આજે આપણે શ્રેણિકમાં જીટીયુમાં પૂછાયેલા પ્રોબ્લેમ્સ શીખીશું। તો મિત્રો, શ્રેણિકમાં આપણે માગ્યા મુજબ જવાબ આપો એવો એક પ્રશ્ન જરૂરથી હશે, બરાબર? તો એમાં જે માગેલું હોય એ પ્રમાણે આપણે જવાબ તૈયાર કરીને દેવાનો હોય છે। તો આપણે માર્ચ જીટીયુ માર્ચ 2021, બરાબર? એટલે આમાં પૂછ્યું છે કે જો આવી રીતે શ્રેણિક ફૂટપટ્ટીથી દોરવો, x + y અહીં -7, પછી બીજી કોલમમાં 3 અને x - y આના બરાબર આવું આપેલું છે 8, 3, -7 અને 2। તો x એન્ડ y શોધો, બરાબર? જો ને તોમાં આપેલું છે। તો મિત્ર, બહુ સિમ્પલ હોય છે આવા પ્રકારના દાખલા, બરાબર? તો આમાં આપણે શું કરવાનું હોય છે? શ્રેણિકના ઘટકોને સરખાવવાના હોય છે, બરાબર? એટલે આપણે શું કરશું? આ પહેલી કોલમ ને પહેલી રો એની સાથે અહીંયા કોણ છે? આંઠડો, એટલે x + y ને 8 સાથે સરખાવશું, અને x - y નું સંગત કોણ છે? આ બગડો છે, બરાબર? તો આપણે અહીંયા લખશું કે માટે શ્રેણિકના અનુરૂપ ઘટકો સરખાવતા, બરાબર? આવી નિશાની તમારે નથી કરવાની હોતી, આ તો મેં તમને સમજાવ્યું કે પહેલી રો ને પહેલી કોલમનો ઘટક, તો અહીંયા સામે કોણ છે? એ આંઠડો છે। x - y એ બીજી રોનો બીજો ઘટક છે, એ કોણ છે? 2 છે। તો આપણને શું મળે? x + y બરાબર શું મળે? 8 મળે, અને x - y બરાબર શું મળે? 2 મળે, બરાબર? તો હવે આ આપણે બંને પદની ડાબી ને ડાબી બાજુ અને જમણી ને જમણી બાજુ સરવાળો કરી છે, એટલે x + y, બરાબર? પછી આ બાજુ કોણ છે? x - y, તો એમાં ઉમેરી દો x - y ને, પછી જમણી બાજુ 8 + શું થાય? 2, બરાબર? તો આ બેનો ટોટલ કર્યો તો જુઓ જોઈ, આમાં કાંઈ ઉડે એવું છે? જુઓ જોઈ, +y અને -y એ બે કેન્સલ થઈ જાય, તો વધે શું? x + x એટલે 2x, અને 8 ને 2 શું થાય? 10। તો x બરાબર શું થાય? 10/2। તો x બરાબર શું જવાબ આવ્યો? 5, બરાબર છે? તો આપણને એક જવાબ મળી ગયો છે, બરાબર? હવે આપણે કોઈ પણ એકમાં કિંમત મૂકશું, તો આને હું 2 નંબરનું પરિણામ કહું, આને હું 1નું કહું, અને આ રીતે પણ લખી શકો, બરાબર? આ થોડુંક ઉપર લઈ જાઉં છું। હવે x બરાબર 5 ને x - y બરાબર 2 માં મૂકતા, બરાબર? તો x - y બરાબર 2, હવે એમાં x દેખાય, અહીંયા શું મૂકવાનું? 5, એટલે 5 - y બરાબર શું થઈ જાય? 2, બરાબર છે? તો હવે y ને વંડી ટપાડીને ઓલી કોર લઈ જાઓ તો શું થઈ જાય? -y માંથી +y, અને +2 ને વંડી ટપાડીને ડાબી બાજુ લઈ જાઓ તો એ શું થઈ જાય? -। હવે ક્રમના નિયમથી આપણે આને ઓળાહવડું કરી શકીએ, તો y બરાબર 5 - 3 થઈ જાય, તો 5 માંથી 3 જાય તો કેટલા રહે? 2, બરાબર? એટલે છેલ્લે જવાબ લખવાનો આવી રીતે, આન્સર x બરાબર 5 અને y બરાબર શું આવ્યું? 5 માંથી 3 જાય તો 2, 5 માંથી 2 જાય, અહીંયા 2 આવશે, સોરી, એટલે 5 માંથી 2 જાય તો 3, y બરાબર 3। આ આપણો
જવાબ થયો. બરાબર. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. અહીંયા જમણી બાજુ ડાબી બાજુ ગયા એટલે -2 આવ્યા. બરાબર. પ્લસ વાય જમણી બાજુ ગયા એટલે વાય આવ્યા. માઇનસ વાય પ્લસ થઈ ગયા, પ્લસ માઇનસ થઈ ગયું. બરાબર. તો અને આ જ વસ્તુ તમને એમ થતું હોય તો આમ પણ કરી શકો, અથવા x બરાબર 5 ને x વત્તા y બરાબર 8માં મૂકતા. તો હવે જોવો જોઈએ, x વત્તા y દેખાય છે. ત્યાં x ની બદલે કેટલા મૂકશું? 5. 5 વત્તા y બરાબર શું થાય? 8. તો y બરાબર શું થઈ જાય? 5 ને વંડી ટપાડીને બરાબરની ઓળી ખોર એટલે વંડી ટપાડવાનું કહેવાય. તો +5 છે એ શું થઈ જાય? -5 થઈ જાય. તો y બરાબર તોય જવાબ સરખો જ મળે. એટલે y બરાબર 3 આન્સર. અને જવાબ આવી જાય ત્યાં મિત્રો આવી રીતે લંબચોરસ જરૂરથી કરવું. ઓકે, થેન્ક યુ વેરી મચ. હા, ગુડ મોર્નિંગ. હવે આપણે બીજો દાખલો ગણશું. બરાબર. એ પણ GTU 2021 માર્ચમાં પૂછાયેલો છે. શ્રેણિકનો જ દાખલો છે. બરાબર. તેમાં પણ કહ્યું છે માગ્યા મુજબ કરો. તો હવે જો પછી આવી રીતે શ્રેણિકની નિશાની. બરાબર. આવો ડબ્બો x² - y² 3 5 x વત્તા y બરાબર આના બરાબર શ્રેણિક આપેલો છે. એ છે 20 5 3 4 હોય તો x તથા y શોધો. બરોબર. તો હવે જોઈએ. હવે આગલા દાખલાની જેમ ટ્રાય કરો જોઈ, વિડીયો પોઝ કરીને. બરાબર. જુઓ જોઈ, આમાં x² ને y² એને કોની હારે સરખાવવાના? આ 20 હારે. કારણ કે આ પહેલી રો અને પહેલી કોલમનું ઘટક, આ પહેલી રો પહેલી રો કોલમનું ઘટક. અને x વત્તા y બરાબર શું છે? એ આ 4 હારે સરખાવવાના. શું કામ? તો કે આ બીજી રો અને બીજી કોલમનું ઘટક છે ને 4 બીજી રો અને બીજી કોલમનું ઘટક છે. વચ્ચે શું આપ્યું છે? બરાબર. બરાબરની નિશાની. એટલે આપણે જવાબ હવે શરૂ કરીએ છીએ. બરાબર. આવું તમારે દોરવાની જરૂર નથી, સમજવા માટે હતું. તો આપણે શું લખશું? શ્રેણિકોને કોના અનુરૂપ ઘટકો સરખાવતા. બરાબર. તો આપણે સરખાવીએ. x² - y² બરાબર શું થાય? 20 તથા x વત્તા y બરાબર શું થાય? 4. બરોબર. આટલું ખબર પડી ગઈ. x² - y² બરાબર. હવે જો, હવે x² - y² નું મગજ હાલવું જોઈએ કે એ 2 વર્ગની બાદબાકી થઈ એટલે x વત્તા y અને x ઓછા y આવી રીતે અવયવ પડે. એના બરાબર 20. બરાબર. પછી હવે આગળ શું કરી શકીએ? તો કે પરંતુ x વત્તા y બરાબર શું છે? 4 હોય. તો આ ઉપરનું સમીકરણ જુઓ જોઈ. x વત્તા y દેખાય, અહીંયા શું મૂકશું? 4 કૌંસમાં x ઓછા y બરાબર 20. તો x ઓછા y ને કરતા બનાવવો જોઈએ. તો શું થાય? 20/4. તો x ઓછા y બરાબર 4 × 5 = 20 થાય ને. તો આ 5 આવે. બરાબર. થઈ ગયું આટલું. તો હવે આ સમીકરણ 1 થઈ ગયું, આ સમીકરણ 2 થઈ ગયું. હવે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા. બેની ડાબી બાજુ ઉમેરો. x ઓછા y વત્તા x વત્તા y. પછી જમણી બાજુ 5 વત્તા 4. બરોબર છે.
અહીંયા મેં પાર્ટીશન પાડી દીધું, બરાબર. તમારે જગ્યા હશે એટલે ઓછા એને વત્તા વાય કેવા થઈ જાય? કેન્સલ. તો એક્સ વત્તા એક્સ કેટલા થાય? 2x. ને 5 ને 4 9 થાય, બરાબર છે. આટલું ફાવે. તો એક્સ બરાબર શું થાય? 9/2, બરાબર. તો આને આમ નામ જ રખાય. હવે એક્સ બરાબર 9/2 કેમાં લેશું આપણે? એક્સ વત્તા વાય બરાબર 4માં લેતા, બરાબર. થોડુંક ઉપર કરી દઉં એટલે દેખાય. તો હવે જુઓ, જો એક્સ દેખાય અહીંયા શું મૂકશું? 9/2 વત્તા વાય બરાબર શું થઈ જશે? 4. તો હવેનું નેક્સ્ટ સ્ટેપ હું આ ઇમ્પ્લાઇઝથી કરું છું, બરાબર. તો વાયને કરતાં બનાવો તો શું થાય? 4 એમને એમ રહે, 9/2 વંડી ટપીને ઓલી બાજુ જાય એટલે ઓછા થઈ જાય વત્તામાંથી. હવે લસા શું નીકળે? 2. એટલે 4 × 2 = 8 થાય. 4 × 8 ઓછા 9. તો શું જવાબ આવે? -1/2. તો વાય બરાબર શું મળ્યું? -1/2. તો આપણે આ બે જવાબ થયા. જુઓ, એક્સ બરાબર શું મળ્યું આપણને? બરાબર 9/2 અને વાય બરાબર શું મળ્યું? -1/2. તો ત્યાં લખવાનું આન્સર, બરાબર છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આના પછી નવા વિડીયોમાં તરત જ મળશું, બરાબર, જે શ્રેણિકનો જ હશે. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ. ગુડ મોર્નિંગ. હવે આપણે શ્રેણિકમાં ત્રીજો દાખલો માગ્યા મુજબ કરો એ જોઈએ છીએ. તો એ છે જાન્યુઆરી 2020નો દાખલો છે. GTUનો જ છે, એક્ઝામમાં પૂછાયેલો છે. જો એ બરાબર આપેલું છે 30x -3, 5 અને 6. અલ્પવિરામ બી બરાબર આપેલું છે 2, 0, 5 અને -2y4, બરાબર. અને સાથે આપેલું છે કે ભાઈ 2a = 3b છે હોય તો આપણે શોધવાનું છે x અને y શોધો, બરાબર. તો આમાં આપણે ગુણાકાર આપણે જોશું, પછી આગળ દાખલો કરશું. તો આન્સરની શરૂઆત કરીએ. આન્સરમાં તો આપણને આપેલું શું છે અહીં એ શોધો જોઈ. તો આપણને શું આપેલું છે? 2a બરાબર અહીં 2a બરાબર 3b, બરાબર. 3b આપેલું છે. 2a બરાબર 3b. તો હવે બેનો ગુણાકાર એના દરેક ઘટક હારે થશે. તો એના માટે પહેલાં 2 લખવાનું, પછી એ શ્રેણિકની જે કિંમત આપી છે 30x -3, 5, 6. હવે જો આ હાથેથી કરેલો હતો શ્રેણિક અને આ ફૂટપટ્ટીથી કેટલો ફેર પડે છે જુઓ. એક રોલર સ્કેલ ડ્રોઈંગમાંય કામ લાગે, મેથ્સમાંય કામ લાગે. 3 પછી બીની કિંમત મૂકો 2, 0, 5 -2y4, બરાબર. આવું આપેલું છે. તો હવે શું થાય મિત્રો? આ દરેક ઘટકને 2 વડે ગુણી નાખવાના છે. સિમ્પલ છે. તો હવે અહીંયા 2 × 3 કરો તો શું આવે? 6. 2 × 0 કરો તો 2 આવે ને? 0 જ આવે, બરાબર. પછી 2 × x કરીએ તો 2x. પછી 2 તેરી 6 પણ -6. 2 પચા 10, 6 દુ 12. આ થઈ ગયું. તો હવે આગળના દાખલા જેવો શ્રેણિક તમને દેખાશે. હવે 3 ને 2 થી ગુણાવો, દરેક ઘટકને ગુણાવો. તો 3 દુ 6, 3 × 0 એટલે 0, 3 પચા 15. પછી 3 × 2 એટલે 6 પણ નિશાની માઇનસની, 3y. પછી 3 ચોક 12, બરાબર. એટલે હવે આપણે આગળ 2 દાખલા કર્યા એવો જ આ દાખલો થઈ ગયો. તો હવે શું કરવાનું રહે? શ્રેણિક
કોના અનુરૂપ ઘટકો સરખાવતા. બરાબર, આપણે ઘટકો સરખાવીએ તો હવે જુઓ જોઈએ, આ પહેલી રો અને ત્રીજી કોલમનું ઘટક છે. બરાબર, કયું છે? 2x. તો એ કોરસ્પોન્ડિંગ આ શ્રેણિકમાં કોની હારે સરખાવવું પડે? 15 હારે, કારણ કે એ પણ પહેલી રો અને ત્રીજી કોલમનું ઘટક છે. એટલે 2x બરાબર શું થઈ જાય? 15. તો x બરાબર શું થઈ જાય? 15/2. અને હવે આ જો 3y છે એ બીજી રોનું બીજી કોલમનું પદ છે, તો એની અનુરૂપ ઘટક કોણ થાય? 10, કારણ કે એ પણ બીજી રોનું બીજી કોલમનું ઘટક છે. તો 3y બરાબર શું થાય? 10. બરાબર, માટે y બરાબર શું થાય? 10/3. તો હવે આપણે મિત્રો જવાબ આવી રીતે લખવાનો. માટે x બરાબર 15/2 તથા y બરાબર 10/3. પછી આને ફરતે એક બ્લોક મૂકવાનો. બરાબર છે, આની ટેવ રાખો પરીક્ષામાં, અને અહીંયા લખવાનું આન્સર. બરાબર, તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટમાં પણ જણાવજો કે બીજા આ પ્રકારના કેવા વિડીયો તમે રસ ધરાવો છો. થેન્ક યુ વેરી ગુડ મોર્નિંગ. હવે આપણે શ્રેણિકમાં ત્રીજો દાખલો માગ્યા મુજબ કરો એ જોઈએ છીએ. તો એ છે જાન્યુઆરી 2020નો દાખલો છે. GTUનો જ છે, એક્ઝામમાં પૂછાયેલો છે. જો એ બરાબર આપેલું છે 30x -3, 5 અને 6. અલ્પવિરામ બી બરાબર આપેલું છે 2, 0, 5 અને -2y4. બરાબર, અને સાથે આપેલું છે કે ભાઈ 2a = 3b છે હોય તો આપણે શોધવાનું છે x અને y શોધો. બરાબર, તો આમાં આપણે ગુણાકાર આપણે જોશું, પછી આગળ દાખલો કરશું. તો આન્સરની શરૂઆત કરીએ. આન્સરમાં તો આપણને આપેલું શું છે અહીં એ શોધો જોઈ. તો આપણને શું આપેલું છે? 2a બરાબર અહીં 2a બરાબર 3b. બરાબર, 3b આપેલું છે. 2a બરાબર 3b. તો હવે બેનો ગુણાકાર એના દરેક ઘટક હારે થશે, તો એના માટે પહેલાં 2 લખવાનું. પછી એ શ્રેણિકની જે કિંમત આપી છે 30x -3, 5, 6. હવે જો આ હાથેથી કરેલો હતો શ્રેણિક અને આ ફૂટપટ્ટીથી કેટલો ફેર પડે છે જુઓ. એક રોલર સ્કેલ ડ્રોઈંગમાંય કામ લાગે, મેથ્સમાંય કામ લાગે. 3. પછી બીની કિંમત મૂકો 2, 0, 5 -2y4. બરાબર, આવું આપેલું છે. તો હવે શું થાય મિત્રો? આ દરેક ઘટકને 2 વડે ગુણી નાખવાના છે. સિમ્પલ છે. તો હવે અહીંયા 2 × 3 કરો તો શું આવે? 6. 2 × 0 કરો તો 2 આવે ને, 0 જ આવે. બરાબર, પછી 2 × x કરીએ તો 2x. પછી 2 તેરી 6 પણ -6. 2 × 5 = 10. 6 દુ 12. આ થઈ ગયું. તો હવે આગળના દાખલા જેવો શ્રેણિક તમને દેખાશે. હવે 3 ને 2 થી ગુણાવો, દરેક ઘટકને ગુણાવો. તો 3 દુ 6. 3 × 0 એટલે 0. 3 × 5 = 15. પછી 3 × 2 એટલે 6 પણ નિશાની માઇનસની. 3y. પછી 3 ચોક 12. બરાબર, એટલે હવે આપણે આગળ 2 દાખલા કર્યા એવો જ આ દાખલો થઈ ગયો. તો હવે શું કરવાનું રહે? શ્રેણિકોના અનુરૂપ ઘટકો સરખાવતા.
બરાબર, આપણે ઘટકો સરખાવીએ. તો હવે જુઓ જોઈએ, આ પહેલી રો અને ત્રીજી કોલમનું ઘટક છે. બરાબર, કયું છે? 2x. તો એ કોરસ્પોન્ડિંગ આ શ્રેણિકમાં કોની હારે સરખાવવું પડે? 15 હારે, કારણ કે એ પણ પહેલી રો અને ત્રીજી કોલમનું ઘટક છે. એટલે 2x બરાબર શું થઈ જાય? 15. તો x બરાબર શું થઈ જાય? 15/2. અને હવે આ જો 3y છે એ બીજી રોનું બીજી કોલમનું પદ છે. તો એની અનુરૂપ ઘટક કોણ થાય? 10, કારણ કે એ પણ બીજી રોનું બીજી કોલમનું ઘટક છે. તો 3y બરાબર શું થાય? 10. બરાબર, માટે y બરાબર શું થાય? 10/3. તો હવે આપણે મિત્રો જવાબ આવી રીતે લખવાનો. માટે x બરાબર 15/2 તથા y બરાબર 10/3. પછી આને ફરતે એક બ્લોક મૂકવાનો. બરાબર છે, આની ટેવ રાખો પરીક્ષામાં. અને અહીંયા લખવાનું આન્સર. બરાબર, તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટમાં પણ જણાવજો કે બીજા આ પ્રકારના કેવા વિડીયો તમે રસ ધરાવો છો. થેન્ક યુ વેરી મચ. મિત્રો, હવે આપણે માગ્યા મુજબ કરો એમાં માર્ચમાં જ પૂછાયેલો છે GTU 2021નો જ સમ છે. બરાબર, બહુ ઇઝી સમ છે. તો એમાં જો એ બરાબર આપેલું છે તમને 2 - 1 2 0 અને બી બરાબર આપેલું છે 1 0 2 2 હોય તો 2a + 3b મેળવો. તો બહુ સહેલું છે મિત્રો, આપણે હમણાંનું સોલ્યુશન લાવીએ. બરાબર છે, તો આપણે પૂછ્યું છે શું આન્સરમાં, ત્યાંથી શરૂઆત કરશું. બરાબર, આન્સરમાં જે પૂછ્યું હોય ત્યાંથી શરૂઆત કરવાની. તો શું પૂછ્યું છે? તો આપણે ડાબી બાજુમાં આપણે લખીએ છીએ 2a + 3b. તો હવે 2 પછી શ્રેણિક એ શું આપેલો છે એ મૂકવાનો. તો એ આપેલો છે 2 - 1 2 ને 0. બરાબર છે, પ્લસ વચ્ચે પછી 3. હવે બી દેખાય, અહીંયા શું મૂકવાનું? શ્રેણિકની કિંમત મૂકો 1 0 2 2. બરાબર, હવે નેક્સ્ટ શું કરવાનું મિત્રો? તો બે આ આખા બધાય પદને ગુણાવી દેવાનો. શ્રેણિકમાં 4 ઘટકો છે, તો શું જવાબ આવે? 2 દુ 4, પછી 1 દુ 2, પણ નિશાની કઈ આવે? માઇનસની. પછી 2 દુ 4 અને 2 ને 0 હારે ગુણાકાર કરો તો સ્વાહા થઈ જાય 0 વત્તા. બરાબર, હવે અહીંયા 3થી ગુણાવો તો 3 × 1 3, 3 દુ 6, 3 × 0 0, 3 દુ 6. હવે મિત્રો અહીંયા શું આવે? શ્રેણિકના સરવાળાનો નિયમ. તો જે ઘટક હોય એ ઘટક આરે જ પહેલી કોલમનો પહેલો ઘટક. તો આ બાજુ શું લેવાનું? પહેલી કોલમનો પહેલી રોનો પહેલો ઘટક. બરાબર, પહેલી રો એટલે 4 વત્તા શું થાય? 3. પછી -2 છે તો એને કોની હારે સરવાળો કરવાનો? 6 હારે. પછી 4નો સરવાળો કોની હારે કરવાનો? 0 હારે. પછી 0નો સરવાળો કોની હારે કરવાનો? 6 હારે. તો હવે આને સાદુરૂપ આપીએ મિત્રો, એટલે આપણે માગેલો જવાબ મળશે 4 ને 3 7 અને 4 વત્તા 0 એટલે 4. પછી 6માંથી 2 જાય તો 4 અને 6 વત્તા 0 એટલે 6. તો આ આપણો આન્સર છે. તો બહુ જ ઇઝી દાખલો છે મિત્રો. આશા રાખું છું તમને સમજમાં આવ્યો હશે. આમાં શ્રેણિકમાં ગુણાકાર શીખા ઘટકથી, અને બે શ્રેણિક m/n સરખી પ્રકારના હોય, 2/2 ના હતા તો એનો સરવાળો પણ શીખા. ઓકે, થેન્ક યુ વેરી મચ. હવે આપણે GTUમાં પૂછાયેલો નેક્સ્ટ શ્રેણિકનો સમ જોશું. બરાબર છે, જે બહુ પહેલાં પૂછાયેલો હતો, પણ આપણે હવે લઈએ છીએ અલગ ટાઈપનો સમ લઈએ છીએ. બરાબર, ઇઝી તો કરી લીધા, હવે મીડિયમ લેવલનો કરીએ. બરાબર, તો એ જાન્યુઆરી
2020માં પૂછાયેલો છે. જો આપ્યું છે 3a માઇનસ 2b, એના બરાબર આપણને આપ્યું છે 2 1 -2 -3, અને b માઇનસ 4a એના બરાબર આપ્યું છે આપણને -1 -4 2 4. આવું આપેલું છે, બરાબર. તો પહેલાં કેમ પૂછતા હતા એક્સ ને વાય, તો હવે એ ને બી શોધવાના છે, બરાબર. એટલે શ્રેણિક જ શોધવાના છે, એ અને બી શોધો, બરાબર છે. તો આવો દાખલો પણ પૂછાઈ શકે પરીક્ષામાં કિંમત ફેરવીને, બરાબર. તો આપણે એ સોલ્વ કરીએ છીએ, બરાબર. તો હવે એ સમ છે જાન્યુઆરી 2020નો, બરાબર. તો જાન્યુઆરી 2020માં પહેલાં આપણને શું આપ્યું છે 3a માઇનસ 2b, બરાબર. આ 3a માઇનસ 2b. હવે હું આને અહીં કરીને આન્સરની શરૂઆત કરીએ છીએ આપણે, બરાબર. થોડો કદાચ પેજ ઘટે એવું લાગે છે આમાં, તો બીજું આપણે લઈશું વર્કશીટ. તો 3a માઇનસ 2b એના બરાબર જે આપેલું છે એને આપણે રિઝલ્ટ 1 કહેશું રોમન લેટરમાં, બરાબર. આ પરિણામને કે સમીકરણ મેં 3 ટપકા કરીને 1 બતાડશું. અને b માઇનસ 4a બરાબર જે આપેલું છે શ્રેણિક -1 2 -4 4, આ પરિણામને 3 ટપકા કરીને સમીકરણ 2 આપશું. તો હવે શું આમાં કરી શકાય, તો મિત્રો અહીંયા જુઓ -2b છે અને અહીંયા શું છે બી છે, અહીંયા એકલો બી છે, અહીંયા 2 વાર બી છે. તો આપણે શું કરી શકીએ, સમીકરણ 2 ને 2 વડે ગુણીએ, બરાબર, અને 1માં ઉમેરીએ, બરાબર. એટલે સમીકરણ 1 છે એ એમને જ રાખવાનું છે, પણ આને શેનાથી ગુણવાનું છે 2થી. એટલે પહેલાં એને શબ્દોમાં તો લખવું પડે કે સમીકરણ 2 ને, બરાબર, આ 2 ને 2 વડે ગુણી સમીકરણ 1માં ઉમેરતા એટલે મિત્રો પ્લસ જ કરવાનું છે, બરાબર. તો આપણે કરીએ, એમાં કાંઈ વાંધો નથી. એનું લોજિક શું હતું, તો કે અહીંયા -2b છે ને અહીંયા ડબલ કરી નાખો, આ માઇનસ છે આ પ્લસ છે, બે ઉમેરો તો સરવાળો થઈ જાય, બરાબર છે. તો પહેલું પદ તો એમને જ રહેશે, ડાબી બાજુ જુઓ 3a માઇનસ 2b, બરાબર. આ કાઉન્સમાં મૂકી દેવાય, પહેલાં ન મૂકો તો હાલે, પણ મૂકા તો સારું. વત્તા હવે આ સમીકરણને શું કરવાનું છે 2થી ગુણવાના છે, એટલે b માઇનસ 4a એને જુઓ 2થી ગુણ્યા, તો બરાબર શું થાય, તો કે આ ડાબી બાજુ આ જમણી બાજુ એની, બરાબર. એ તો એમને રાખવી જ પડે ને આપણે, 2 1 -2 -3 વત્તા હવે અહીંયા શું કરવાનું છે b માઇનસ 4a ની જમણી બાજુ છે એને 2થી ગુણવાના છે, બરાબર છે. તો એને 2થી ગુણવા પડે એટલે બગડો લખવો પડે, એટલે -1 -4 2 ને 4, બરાબર. તો હવે આપણે ડાબી બાજુ સાદરૂપ આપીએ 3a - 2b. હવે આને 2થી ગુણાવી દો તો 2b, અને અહીંયા વત્તે ઓછે ઓછા થાય, અને 4 દુ 8 થાય એ. તો હવે અહીંયા સાદરૂપ આગળ આપીએ તો 2 1 -2 -3, એ તો એમને જ રહે. પણ અહીંયા શ્રેણિકમાં શું કરવું પડે, બધી કિંમત ડબલ કરવી પડે, એટલે -1 ગુણ્યા 2 એટલે -2, અહીંયા -8 થાય, અહીંયા 2 દુ 4 થાય, અહીંયા 4 દુ 8 થાય, બરાબર. હવે જુઓ સાદુરૂપ આપીએ તો શું થશે, આ -2b અને +2b ઉડી જશે, તો 3a માંથી 8a જાય તો કેટલા રહીએ -5a રહીએ, બરાબર. અને જમણી બાજુ શું થાય, તો કે જમણી બાજુ આવેલા ઘટકોનો સરવાળો થાય, એટલે 2 - 2 તો એને લખાય આમ જ 2 - 2 1 + 4 તો 1 + 4 જ લખાય, -2 પછી અહીંયા વત્તા હોય તો અહીંયા રે નિશાની ઓછાની જ, વત્તે ઓછે ઓછા થાય, પછી -3 + 8
આટલું સાદુરૂપ આવે. બરાબર છે. હવે થોડુંક અધર લે તો હવે શું થાય મિત્રો, એને કરતાં બનાવીએ અને તો ઓલું શું થઈ જાય, -1/5 થઈ જાય. અને પછી અંદર સાદુરૂપ આપીએ તો 2 - 2 0 થાય, 1 ને 4 5 થાય. અહીંયા શું આવે, -10 આવે અને અહીંયા શું આવે, +5 આવે. બરાબર. તો હવે આ એ જે છે બરાબર, તો એને હજી સાદુરૂપ આપવું પડે. આ 1/5 આ બધા ઘટકને એટલે ઇમ્પ્લાઇઝ કરું છું, એટલે મારે જગ્યા નથી, એટલે એ બરાબર બધાય ઘટકનો ગુણાકાર શેની હારે કરી દેવો પડે મારે, ગુણ્યા -1/5 હારે. તો આ ડાયરેક્ટ પણ કરી શકો છો, -10 ગુણ્યા -1/5, પછી 5 ગુણ્યા -1/5 અને 5 ગુણ્યા -1/5. આ તમે ડાયરેક્ટ પણ કરી શકો છો. આ હવે એક સ્ટેપ વધાર્યું. તો હવે 0 હારે ગમે એ ગુણે તો શું જવાબ આવે, 0. હવે આ 5 ને 5 ઉડી જાય એટલે જવાબ શું આવે મિત્રો, -1 આવે. પછી આ 5 દુ શું થઈ જાય, 10 ને માઇનસ શું થઈ જાય, પ્લસ. એટલે અહીંયા શું આવે મિત્રો, 2. અને આ 5 ને 5 ઉડે એટલે અહીંયા શું આવે, -1. તો આપણને મિત્રો એની કિંમત મળી ગઈ. એટલે એ બરાબર હવે આપણે લખી શકીએ 0 - 1 2 - 1. આ આપણો પહેલો આન્સર થયો. બરાબર છે. હવે બીજા આન્સર માટે આગળ વધીએ. બરાબર. તો બીજા આન્સર માટે મારે નવી વર્કશીટ ઉમેરવી પડશે. તો બીજો આન્સરમાં શું કરશું કે આપણે એક સમીકરણ છે આપણી પાસે, જેમ કે b - 4a આ છે, તો એમાં આપણે એની કિંમત લઈ તો આપણને b મળે. બરાબર. તો આને હું વર્કશીટને ઉલટી કરું છું, તો થોડોક તમને ડિસ્ટર્બન્સ રહેશે. બરાબર. તમે આ વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ શકો છો. હું જે કિંમત લેવાનો છું એ આ b - 4a છે. બરાબર. તો હવે આ 1 મિનિટ ઉડી ન જાય એટલે જસ્ટ વેઇટ. એટલે છે કર્યો તો એવો જ દાખલો છે મિત્રો, પણ થોડા સ્ટેપ 2-4 વધારે છે. અત્યાર સુધી XY પૂછતા, એની બદલે આમાં કિંમત પૂછી છે, શ્રેણિકની કિંમત પૂછી છે. તો હવે આપણું સ્ટેપ શું છે, તો સમીકરણ 2 જે છે, સમીકરણ 2 બરાબર માં આપણે જે જવાબ આવ્યો એ બરાબર 0 2 -1 મૂકતા. બરાબર. તો હવે જો હાથેથી શ્રેણિકની નિશાની કરો તો કેવી થર્ડ ક્લાસ થાય છે, તો એને ફૂટપટ્ટીથી જ કરવી. તો હવે સમીકરણ 2 શું હતું, તો સમીકરણ 2 ધ્યાનથી જુઓ તો b - 4a બરાબર આવું આપણને આપેલું હતું, -1 2 -4 4. તો હવે બી ગોતવો છે આપણે મિત્રો, તો એને 1D ટપાડવી પડશે. તો -4/a છે એ જમણે જાય તો +4/a થઈ જાય, 4a થઈ જાય, સોરી બાય કાઢી નાખજો. આ -4a છે એ ઓલી કોર જાય તો +4a થઈ જાય. તો હવે જુઓ જોઈ આપણી પાસે આ કિંમત છે, એની કિંમત તો મળી ગઈ. શું હતી, 4a. એ બરાબર ઉપર જ છે, આવી રહ્યું જુઓ જોઈ. એની કિંમત મૂકો 0 2 -1 -1. બરાબર. તો હવે સાદુરૂપ આપો, -1 -4 2 4. હવે આ શ્રેણિક છે ને બધા ઘટકોને 4 વડે ગુણી દો તો 0 × 4 બરાબર શું થાય, 0. 1 × 4 બરાબર 4, પણ માઇનસની નિશાની આવે અને 4 દુ 8 અને 4 × 1 એટલે 4, પણ માઇનસની નિશાની આવે. બરાબર. હવે બધાય પદનો સરવાળો કરો અનુરૂપ પદોનો, એટલે -1 વત્તા 0, 2 વત્તા છે પણ આ નિશાની કઈ લેવાની, ઓછાની, -4 વત્તા 8 4 પછી -4. બરાબર. તો હવે આપણે જવાબની નજીક છીએ. બરાબર. તો હવે b બરાબર શું આવે છે જવાબ, જુઓ જોઈ.
અહીંયા શું રહે સાદુરૂપ? ઓછા 1 રહે. 8માંથી 4 જાય તો શું રહે? 4 રહે. અને 2માંથી 4 જાય તો -2 રહે. 4 - 4 0 રહે. તો આ પણ આપણો અગાઉ આન્સર આવ્યો અને આ પછી આન્સર આવ્યો. ઓકે, થેન્ક યુ. હવે આપણે જીટીયુમાં પૂછાયેલો જ એક સમ કરશું શ્રેણિકનો, જે 3/3 છે. તો એમાં માગ્યા મુજબ જવાબ આપો. એવી જ રીતનો સમ છે. મે 2015 છે, જીટીયુમાં પૂછાયેલો છે. તો હવે એમાં જો એ બરાબર આપણને શ્રેણિક આપેલો છે 1 2 1 3 4 2 2 1 5 બરાબર. પછી બી આપેલો છે -1 1 3 1 -1 1 2 3 1. અને સી પણ આપેલો છે. સી બરાબર આ ફૂટપટ્ટીથી શ્રેણિક દોરો તો સારો દોરાશે. 2 1 2 2 1 1 4 3 4. તો પૂછ્યું શું છે? તો એ વત્તા બી ને ઓછા સી શોધો. બહુ ઇઝી દાખલો છે મિત્રો, સાવ સહેલી રીતે થશે. બરાબર, આપણે જોઈએ છીએ હમણાં. બરાબર, જીટીયુ મે 2015માં પૂછાયેલો દાખલો છે. તો સિમ્પલ આપણે જે માગ્યું છે એ પ્રમાણે જ સ્ટેપ કરવાના છે. બરાબર, તો આ આન્સરમાં જઈએ આપણે. તો પૂછ્યું છે આપણે એ વત્તા બી ઓછા સી. તો મિત્રો આને આપણે આમ પણ લખી શકીએ, એ વત્તા બી વત્તા સી લખવો છે, પણ અહીંયા શું કરી દેવું પડે? માઇનસ માટે સી ને -1થી ગુણવાના છે. વાર્તા પૂરી થઈ ગઈ. તો હવે જુઓ, હવે ખાલી કિંમતો જ મૂકવાની છે. જુઓ, એ દેખાય અહીંયા શું મૂકશું? ઉપલો શ્રેણિક 1 2 1 3 4 2 2 1 5 બરાબર. પછી બી દેખાય અહીંયા, બીનો શ્રેણિક જ મૂકવાનો છે. -1 1 3 1 -1 1 2 3 1 બરાબર. હવે સી દેખાય, અહીંયા શું કરવાનું છે? પહેલાં એક સ્ટેપ મૂકશું, -1 બાયણે રાખશું, પછી -1 બધાને ગુણાવી દેશું. 2 1 2 2 1 1 4 3 4 બરાબર. હવે ખાલી સ્ટેપ છે એ આ ઉપલા બે તો રિપીટ કરવાના છે. બરાબર, એટલે એ મજૂરીના સ્ટેપ છે. 1 2 1 3 4 2. આમાં નવું કાંઈ નથી કર્યું. જો આ ઉપરનું સ્ટેપ છે એ જ પાછું હું રિપીટ કરી રહ્યો છું. જે છે એ જ મૂક્યું છે, મેં કાંઈ નથી કર્યું. બરાબર, જેમ છે એમ કિંમતો મૂકી દીધેલી છે. હવે અહીંયા આપણે -1થી ગુણાવવાનું છે. તો -1થી દરેક પદને ગુણાવો તો હોય એની નિશાની બદલી જાય. પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. અને 1 છે એટલે બધે માઇનસની નિશાની લાગી જશે. જુઓ આ પ્રમાણે -2 -1 -1. આ 4ને ગુણાવો -4 -3 -4. આપણે શું કર્યું? -1 વડે બધા પદને ગુણી દીધા. તો પદ ગમે એનો ગુણાકાર એક હારે કરો તો 2 એકા 1 જ થાય. 1 2 1 1 1 2 1 2 4 1 4. તો જવાબ તો એ જ આવે, પણ માઇનસની નિશાની બધાને ગુણી જાય. તો આ પ્રમાણે 3/3નો મેટ્રિક્સ સેટ થઈ જાય. હવે આપણે જવાબનું તબક્કામાં જાય. તો એના માટે મોટો શ્રેણિક. હવે ધ્યાન શું રાખવાનું? પહેલો ને પહેલો ઘટક બરાબર છે. તો 1, પછી અહીંયા જુઓ જોઈએ -1 -2 એમ લખવાનું. હવે વતલામાં અર્જુનની જેમ વતલો જુઓ. તો 2 +1 -1 જુઓ, 2 +1 -1. પછી આ ત્રીજો ઘટક, પહેલી રોનો ત્રીજો ઘટક, પહેલી રોનો ત્રીજો, એટલે 1 + 3 -2 1 + 3 -2. હવે બીજામાં આવીએ તો જુઓ જોઈએ આ કયો ઘટક છે? બીજી રોનો પહેલો ઘટક, બીજી રોનો પહેલો ઘટક, એટલે 3 + 1 - 2. પછી અહીંયા શું આવે? વતલો ઘટક 4 - 1 -1. પછી છેલ્લો ઘટક બીજી રોનો 2 1 - 1 2 + 1 - 1 બરાબર. પછી અહીંયા જુઓ ત્રીજી રોનો પહેલો ઘટક 2 + 2 -4. પછી વતલો ઘટક 1 + 3 - 3.
આ ત્રીજી રોનો ત્રીજી કોલમનો છેલ્લો ઘટક 5 1 ઓછા 4 5 વત્તા 1 ઓછા 4. હવે મિત્રો સાદુરૂપ આપો એટલે જવાબ. બરાબર છે. તો આપણે આ સાદુરૂપ આપીએ તો હવે શું થાય, 1 માંથી 1 જાય તો 0, તો વધ્યું શું -2. હવે 2 ને 1 3, આ 1 ને 1 ઉડાડી દો તો વધે શું 2 જ વધે. બરાબર. અને અહીંયા શું થશે 2 ને 1 4, સોરી 3 ને 1 4 માંથી 2 જાય તો 2. અહીંયા શું થઈ જાય 3 ને 1 4 માંથી 2 જાય તો 2, 4 માંથી 1 જાય તો 3 માંથી 1, એટલે 4 માંથી 2 જાય તો વધે શું 2. અહીંયા 1 1 ઉડી જાય જુઓ, એટલે વધે શું 2. બધા 2 2 જ આવશે, જો અહીંયા કંઈક ફેરફાર થાય. હવે અહીંયા 2 ને 2 4, 4 માંથી 4 જાય તો 0. હવે આ 3 ને -3 ઉડી ગયા તો વધ્યું શું 1, અને 5 ને 1 6, 6 માંથી 4 જાય તો 2. તો આ આપણો જવાબ આવી ગયો. લ્યો, આમાં કાંઈ હતું, લાડવા જેવો દાખલો હતો. ઓકે, થેન્ક યુ વેરી મચ.